તલોદ નગરપાલિકા ખાતે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે સંકલ્પથી સિદ્ધિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની કાર્યશાળા અને શક્તિ કેન્દ્રના સંયોજકોની પરિચય બેઠક યોજવામાં આવી। સાબરકાંઠાના તલોદ ખાતે આજરોજ આ બેઠકમાં મુખ્ય વક્તા તરીકે જૂનાગઢના પૂર્વ મહામંત્રી અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ મેમ્બર ચંદ્રેશભાઈ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ, જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ, બંને મંડળના પ્રમુખ કૌશલભાઈ, કનકસિંહ, નગરપાલિકા પ્રમુખ રમીલાબેન, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભીખુસિંહ, કાર્યક્રમના ઇન્ચાર્જ કલ્પેશભાઈ, તલોદ એપીએમસીના ચેરમેન સંજયભાઈ, કોષાધ્યક્ષ પરેશભાઈ, બંને મંડળના મહામંત્રી, નગરપાલિકાના ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સૌ કોર્પોરેટરો, સંગઠનના સૌ હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, તલોદ।